આગળ વધવાની પ્રેરણા તને ક્યાંથી મળી? આ સ્પોર્ટ એક એવી છે જે બધા લોકોને વધારે ખબર ના હોય. 11-12 વર્ષની જે જર્ની છે મેં હંમેશા એમની સાથે જ કરી છે. એ મારી આમ સેફ સ્પેસ જેવું હતું જ્યાં જઈને હું બસ ઉછલકૂદ કરી અને નવી નવી વસ્તુઓ શીખી શકતી હતી, જે બહુ એક્સાઇટિંગ હતું મારી માટે ત્યારે. મારા કોચે અને મારા ફેમિલીએ મારી અંદરનો ટેલેન્ટ જે છે એ બહુ પહેલાં રેકગ્નાઇઝ કરી દીધો હતો. આ એક એવી જગ્યા છે, એવો સ્પોર્ટ છે જે મારી માટે બન્યો છે. આર્ટિસ્ટિક એટલે તમે કેટલું સરળ રીતે કેટલું સુંદર પરફોર્મ કરો છો. તમે જે છો એ તમારા કન્ટ્રી માટે રમો છો, પોતા માટે નથી રમી રહ્યા. જિમ્નાસ્ટિક્સ એક એવું સ્પોર્ટ છે જ્યાં ઇન્જરીઝ ઇનેવિટેબલ છે. સ્પોર્ટ્સ તમને ડિસિપ્લિન ને હાર્ડવર્ક શીખવાડે. સ્પોર્ટ્સ અને એજ્યુકેશન ડેફિનેટલી સાથે જઈ શકે. જ્યારે લાગતું હતું કે ઓ હું રમી જ નહીં શકું, ત્યાંથી આવા પર આવી અને એ જ નેશનલ્સમાં મને 2 ગોલ્ડ આવ્યા હતા. નાનપણમાં જિમ્નાસ્ટિક્સ કરેલું હોય તો તમે આગળ જઈને કોઈ પણ સ્પોર્ટ્સમાં એક્સેલ કરી શકો. તમારે કોઈના પર ડિપેન્ડન્ટ ના રહેવું પડે. સ્પોર્ટ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બધા માટે. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું જીનલ અને આપનું સ્વાગત છે આપના મનપસંદ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. મિત્રો, કહેવાય છે કે જો મનમાં મક્કમતા હોય અને સપનાઓમાં ઉડાન હોય ને તો આખું આકાશ તમારું છે. હવે આજે આપણે જેની સાથે વાત કરવાના છીએ ને, એમણે પણ પોતાના સપનાઓની ઉડાન ભરીને આકાશને આંબ્યું છે. સવારમાં જ્યારે આપણને પથારીમાંથી ઊભા થતાં પણ આળસ આવતી હોય ત્યારે ગુજરાતની આ દીકરી હવામાં અદ્ભુત કરતબ બતાવે છે અને સાથે સાથે ગ્રેવિટીના નિયમોને પડકાર આપે છે. તો આવો મળીએ આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક સાથે જોડાયેલી સુપર ટેલેન્ટેડ ગર્લ દિયા ઠાકોરને. કેમ છો દિયા? કેમ છો તમે? મજામાં છું. તું મજામાં છે? ઓકે, હવે અત્યારે એકદમ સરસ મજાની સવાર છે, સુંદર સવાર છે અને મેં એવું કીધું કે ભાઈ અમારા લોકોની સવાર જે હોય છે કે અમને પથારીમાંથી ઊભા થતાં આળસ આવતી હોય, પણ તારી સવાર આઈ થિંક અમારા કરતાં થોડી અલગ હશે, રાઈટ? તો એક જિમ્નાસ્ટ ગર્લની સવાર કેવી હોય છે? તારું મોર્નિંગ રૂટીન શું હોય છે? તો મારી મોર્નિંગ ચાલુ થાય એની પહેલાં મારી રાત કેવી રહે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્લીઝ. હું રોજના મારે 8 કલાક સૂવાના હોય તો હું કેટલા વાગે ઊંઘું છું, હું રાતે શું ખાઈને ઊંઘું છું, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ કરે છે અને ડિસાઇડ કરે છે કે મારી સવાર કેવી રહેવાની છે. ઓકે. હું રોજે 5 વાગે ઉઠતી હોઉં છું અને એના પછી રેડી થવું, મારું ખાવાનું ખાઉં ટ્રેનિંગ પહેલાંનું, મારી બેગ રેડી કરું અને 5:45 જેવું નીકળું ઘરેથી, કારણ કે મારે 6 વાગ્યાનું ટ્રેનિંગ હોય. ઓકે. હવે હું જ્યારે નાની હતી ત્યારે મારી ટ્રેનિંગ હોતી હતી 6 થી 9 જેવી, જેના પછી હું જતી હતી સ્કૂલે, જ્યાં મમ્મા મને ઉતારવા આવે અને એના પછી હું પાછી આવતી હતી કંઈક 4:15 4:30 જેમ, અને પછી થોડોક રેસ્ટ કરી અગેન થોડુંક ખાઈ અને 5:15 જેમ પાછી નીકળતી હતી મારી ટ્રેનિંગ માટે. ઓકે. જે ચાલતી હતી પછી 7:30 સુધી, 7:30 પોણા 8 સુધી. ઓકે. પછી ઘરે આવી, ખાઈ નહીં અને પછી હોમવર્ક કરતી હતી હું અડધો પોણો કલાક અને 10 વાગ્યા પહેલા અગેન સૂઈ જવું પડતું હતું, કારણ કે અગેન સવારે 5 વાગે ઉઠવાનું અને 8 કલાકની જે ઊંઘ છે એ કમ્પલસરી છે, રાઈટ? ઓકે. સો હવે આ તો વાત થઈ કે તારું રૂટીન શું હોય છે, કેવી રીતે હોય છે, પણ પહેલી વાત મને પૂછવાની ઈચ્છા થાય કે આવા સ્પોર્ટ્સમાં આગળ વધવાની પ્રેરણા તને ક્યાંથી મળી? કેવી રીતે વિચાર આવ્યો કે મારે જિમ્નાસ્ટિક્સમાં આગળ વધવું છે? તો પહેલાં તો હું જ્યારે નાની હતી ત્યારે હું બધા બાળકોની જેમ કાફી એનર્જેટિક હતી, ઉછળકૂદ કરવાની બહુ ઈચ્છા થાય, બહુ મજા આવે બધું કરવાની. તો મારા દાદી છે, એમને એક તો પહેલાં જિમ્નાસ્ટિક્સ જોવું બહુ ગમતું હતું, કારણ કે આ સ્પોર્ટ એક એવી છે જે બધા લોકોને વધારે ખબર ના હોય. તો અમે લોકો નાના હતા ત્યારે નીમના ઝાડ પર એક દોરડું લટકાયેલું હતું જેના પર અમે લોકો ચઢી જતા હતા. પછી એક ટ્રેમ્પોલિન હતું જેના પર અમે બધા કઝિન્સ, અમે ભાઈ બહેનો હોઈએ, એ બહુ જ એના પર સ્પર્ધાઓ કરતા હતા. આ બધું દાદી જ કરાવતા હતા. અને આ જે એનર્જી હતી અને આ બધાના લીધે જે મારો નીડર સ્વભાવ થઈ ગયો હતો, તે વસ્તુને ચેનલાઇઝ કરવા માટે અમે લોકો શોધતા હતા કે આજુબાજુ કશે જિમ્નાસ્ટિક્સનું સેન્ટર કે કંઈક સારું મળે છે કે નહીં. તો અમને હવે તે CN સ્પોર્ટ્સ એકેડેમી મળી, જ્યાં હું આ વસ્તુને કરી શકી, આગળ વધી શકી અને ખૂબ સપોર્ટ રહ્યો. ત્યાંના ડિરેક્ટર છે તૃપ્તિ રાવલ મેમ, અને 2014-15 જેમ આ જર્ની ચાલુ થઈ અને ત્યારથી જ મારા કોચ છે હરીશ સર, એમને પણ ત્યારે જ જોઈન કર્યું. તો આજે લાસ્ટ 11-12 વર્ષની જે જર્ની છે મેં હંમેશા એમની સાથે જ કરી છે. ઓકે.
તો તે સ્ટાર્ટ કર્યું એ ત્યારે તારી ઉંમર કેટલા વર્ષની હતી? હું 7 વર્ષની હતી ત્યારે. ઓકે, તો 7 વર્ષની એજમાં જ્યારે શરૂ કર્યું તો એ વખતે તારું આપણે કહીએ ને બિહેવિયર કેવું હતું જિમ્નાસ્ટિક ટુવર્ડ્સ, કે ભાઈ ઓકે મને મજા આવે છે, કે પછી યાર બહુ જ આ તો બહુ જ એક્સરસાઇઝ કરાવે છે, કે આટલું બધું કોણ કરે, એ જે આપણે કહીએ ને મેન્ટલ સ્ટેટ શું Right. હતું એ વખતે? તો ત્યારે તો હું નાની હતી અને ફૂલ ઓફ એનર્જી. હા. રાઈટ. તો એ એક જગ્યા હતી જ્યાં હું થાકી ના આવી શકતી હતી અને આમ ફૂલ મને ત્યારે ગેમ જ રીતે હું લેતી હતી અને આમ સ્પોર્ટની રીતે નહીં. ઇટ વોઝ અ ગેમ ફોર મી. રાઈટ. તો મમ્મા જે છે એ મને કહેતી હતી કે તું તારું હોમવર્ક નહીં પતાવે ત્યાં સુધી તને જિમ્નાસ્ટિક્સ જવા નહીં મળે. અચ્છા, okay. તો એના રીતે હું ફટોફટ હોમવર્ક પતાવી દેતી હતી અને પછી ત્યાં જઈને એ મારી આમ સેફ સ્પેસ જેવું હતું જ્યાં જઈને હું બસ ઉછલકૂદ કરી Okay. અને નવી નવી વસ્તુઓ શીખી શકતી હતી, જે બહુ એક્સાઇટિંગ હતું મારી માટે ત્યારે. ઓકે, સો એઝ યુ સેડ કે પહેલાં એવું હતું કે એને તે ગેમ તરીકે જ લીધી, બરાબર, અને તને રમવાની એક સ્પેસ મળતી હતી. રાઈટ. તો પછી આ ગેમને સિરિયસલી ક્યારે તે લેવાનું શરૂ કર્યું અને એવી કઈ મુવમેન્ટ હતી કે ત્યારે તને એવું થયું કે બસ ધીસ ઇઝ ઇટ, આ જ મારે કરવું છે? આઈ થિંક હું જેવી મોટી થતી ગઈ, જેવી મેચ્યોર થતી ગઈ, એવું મને રિયલાઇઝ થવા લાગ્યું. મારા કોચે અને મારા ફેમિલીએ મારી અંદરનું ટેલેન્ટ જે છે એ બહુ પહેલાં રેકગ્નાઇઝ કરી દીધો હતો. પણ ઓબ્વિયસલી એટલી નાની હતી ત્યારે એટલી સેન્સ બિલ્ડ ના થયેલી હોય. તો હું જેમ જેમ મોટી થતી ગઈ એમ મને આ વસ્તુમાં વધારે ઇન્ટરેસ્ટ એઝ અ કરિયર પડવા લાગ્યો રાધર દેન જસ્ટ અ ગેમ. ઓકે, હવે પહેલાં મને બહુ ગમતી હતી ત્યારે એટલે હું કરતી હતી. હવે હું એટલે કરવા લાગી હતી કારણ કે મારે કરવું હતું. Okay. ઇટ વોઝ ફોર મી. તો હું જેમ જેમ મોટી થતી ગઈ તો બેઝિકલી મને લાગે છે કોવિડ પછીનો જે પીરિયડ આવ્યો ત્યારે ઓબ્વિયસલી થોડું અપ્સ એન્ડ ડાઉન્સ કાફી રહ્યા હતા કારણ કે લોકડાઉન એન્ડ ઓલ. રાઈટ. તો પછી એ બધું નીકળ્યો અને પછી રીસ્ટાર્ટ જ્યારે કર્યું મેં જિમ્નાસ્ટિક્સ બધી વસ્તુઓ પાછી લર્ન કરવા લાગી ત્યારે મને રિયલાઇઝ થયું કે ઓ આ એક એવી જગ્યા છે, એવો સ્પોર્ટ છે જે મારી માટે બન્યો છે. ઓકે, અને કે મને આ વસ્તુમાં આગળ વધવું છે. અચ્છા, ઓકે. એ આઈ થિંક 9th 10thની જે એજ હતી ને ત્યારે મને એ વસ્તુ રિયલાઇઝ થઈ. ઓકે, દેન હવે એવું થયું કે તે રિયલાઇઝ કરી લીધું, પછી આવી હશે ફર્સ્ટ ટુર્નામેન્ટ, અને એ એક્સપિરિયન્સ કેવો હતો? કે અત્યારે તો શું કે તારી સેફ સ્પેસ હતી કે તું જ્યાં રોજ પ્રેક્ટિસ કરવા જાય છે ત્યાં જ તારે કરવાનું હતું, ત્યાંના લોકો બધા નોન હતા, પણ આપણે જ્યારે ટુર્નામેન્ટમાં જઈએ તો પ્લેસ નવી હોય, લોકો નવા હોય અને ચેલેન્જ તો હોય. Right. અને જીતવાનું બી બેક ઓફ માઇન્ડ આપણે ચાલે કે ભાઈ હું આવી છું તો જીતવું છે. તો ફર્સ્ટ ટુર્નામેન્ટનો જે એક્સપિરિયન્સ હતો એ શું હતો અને કેટલી ઉંમરમાં તે ટુર્નામેન્ટમાં પાર્ટ લીધો હતો? મારી ફર્સ્ટ ટુર્નામેન્ટ હું જ્યારે 3rd હતી ત્યારે હતી, ભાવનગરમાં હતી, એક સ્ટેટ હતી. તો ત્યારે હું જેન્યુઅનલી કહું ને તો અમને કોઈ આમ પેલું રિયલાઇઝ નતું થયું કે ઓ અમે ટુર્નામેન્ટ રમવા જઈ રહ્યા છે. ઓકે, અમે બકુડા હતા. તો અમે લોકો ત્યાં ગયા અને બસ પરફોર્મ કર્યું. ત્યારે અમને એટલી સેન્સન હતી કે ઓ સ્કોર શું આવશે, સ્કોરિંગ કઈ રીતે હોય, કે અમે જે પરફોર્મ કર્યું છે શું થયું. ઓ અમે લોકો જસ્ટ કરીને આવી ગયા અને એટલી મજામાં લીધું હતું કે અમે લોકો ફરવા ગયા અને બસ ઓકે, ટુર્નામેન્ટ રમીને આવી ગયા. અને એમાં મને પહેલો સિલ્વર મેડલ આવ્યો હતો, પણ એ વસ્તુનું કંઈ ખબર જ નથી કે આ શું થઈ ગયું છે. તો ફર્સ્ટ ટુર્નામેન્ટ જો કહું ને તો બહુ પ્લેફુલ હતી મારી માટે. અને હા, કારણ કે અમે નાના હતા તો અમને વસ્તુ કોમ્પ્રિહેન્ડ નથી થઈ રહી કે અમે કોમ્પિટિશન રમવા જઈ રહ્યા છે. ઓકે, હવે આપણે જોઈએ કે આપણે જિમ્નાસ્ટિક જો ટીવીમાં જોતા હોઈએ કે એમ કોઈને કરતા જોઈએ ને તો બહુ મજા આવે કે યાર કેવું હવામાં ઉછળે છે, કેટલું ગજબ લાગે છે. પણ એની પાછળ બહુ જ બધું ડાયટ, મહેનત, ફિટનેસ પર તમારું ધ્યાન એ બધું જ હશે. તો તું કેવી રીતે પોતાને ફિટ રાખે છે, તો તારું કોઈ પર્ટિક્યુલર ડાયટ છે જે તું ફોલો કરે છે? પહેલાં તો જે તમે કીધું કે બહુ મજા આવે જોવાની, તો ગેમનું નામ છે આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ. આર્ટિસ્ટિક એટલે તમે કેટલું સરળ રીતે કેટલું સુંદર પરફોર્મ કરો છો. ઓકે, તમે કેટલું એલિગન્સથી પરફોર્મ કરો છો અને એ ઇઝીનેસ તમારા પરફોર્મન્સમાં લાવવા માટે બહુ જ વખતની મહેનત જોઈએ. કોઈ પણ એક એલિમેન્ટ પણ શીખવો હોય તો એક એલિમેન્ટ કે તો સ્કિલ, તો એ વસ્તુ પાછળ બહુ જ કલાકો, ખાલી એક એલિમેન્ટની પાછળ કાફી કલાકો, કાફી વર્ષો નીકળી જાય. અને જેમ કે મેં કીધું કે હું 11 વર્ષથી પ્રોપરલી કરતી હોઉં છું તો મારે 5 થી 6 કલાકની ટ્રેનિંગ રોજે રહેતી હતી. ઓકે, તો પછી એ કરતાં હું આ સ્ટેજે પહોંચી છું. અને સાચું કહું ને તો ડાયટનું હમણાં મને લાસ્ટ થોડા વર્ષોથી જ
પ્રોપર હું એને એકચ્યુઅલી મગજમાં લઈને ચાલું છું કે મારો પ્રોટીન ઇન્ટેક કેટલો છે, મારા મેક્રોઝ કેવી રીતે જાય છે, મારા વિટામિન્સ કેવા છે. અત્યારે હું એક ડાયટિશિયન જોડે કામ કરું છું. તો એ મને પ્રોપરલી મારા રૂટીનની જોડે સેટ કરીને આપે કે આ ટાઈમે આ ખાવાનું. કારણ કે 3.5 થી 4 કલાકની જો ટ્રેનિંગ હોય તો એમાં પ્રોપરલી તમારે ફ્યુઅલ થઈને જવું પડે. રાઈટ. હું તમને એક ક્વેશ્ચન પૂછું, તમે અહીંયા કઈ રીતે આવ્યા છો, કયા વ્હીકલ લઈને આવ્યા છો? એક્ટિવા લઈને. તો એની અંદર તમે પેટ્રોલ ભર્યું હશે તો જ ચાલ્યું હશે. સેમ વસ્તુ છે. તો અમારી બોડી એક જો મશીનની રીતે વિચારીએ તો એને ફ્યુઅલિંગની બહુ જ જરૂર પડે. તો એ ફ્યુઅલિંગ માટે અમે પાછળ કાફી મહેનત કરી. અને કે જેમ કે મારું કહું તો એઝ અ સ્પોર્ટ્સ પર્સન 1.5 ટાઈમ્સ માય વેટ મારે એટલું પ્રોટીન લેવું પડે. તો કે પ્રોટીન સ્કૂપ્સ છે, એગ્સ છે, પછી એવી રીતે બહુ બધી વસ્તુઓને જોડાઈને મારો એ ગોલ પહોંચતો હોય છે. ઓકે, હવે આ તો તારી પર્સનલ વાત હતી, ઠીક છે. હવે આપણે વાત કરીએ ફેમિલીની. તો તારી વાત પરથી એવું લાગે છે કે ફેમિલી ઇઝ વેરી સપોર્ટિવ, કે જેવી રીતે દાદીએ જ તને આ વસ્તુ આપી હતી કે તમે રમો ને આ બધું કરો. પણ આજુબાજુના લોકો અથવા તો રિલેટિવ્સ જે છે એ લોકોનો શું રિસ્પોન્સ હતો જ્યારે તે જિમ્નાસ્ટિકને કરિયર તરીકે ચૂઝ કર્યું? ઓકે, તો અગેન પાછું અમે જ્યારે નાના હતા ત્યારે અમે બધા જ ભાઈ બહેનો, બધા કઝિન્સ, એટલે આખું ફેમિલી જ અમે આવી બધી સ્પર્ધાઓમાં લેતા હતા. નાની ભલે ફેમિલીની અંદર જ હોય, પણ એ સ્પોર્ટ્સનું કલ્ચર હંમેશા રહ્યું છે. મારા ફાધર છે, પછી મારા કાકાઓ છે, એ બધા પણ ટેનિસ પ્રોફેશનલી નાના હતા ત્યારે પણ પ્રોફેશનલી એ પરસીવ કરતા હતા. અને એ લોકોનું જે આવી રીતે ચાલતું હતું એના લીધે મને ફેમિલી, રિલેટિવ્સ બધાથી કાફી સપોર્ટ મળ્યો છે આવી રીતે. અને મારા પરદાદા પણ હતા, એ પણ પોલ વોલ્ટ રમતા હતા. તો જો એવી રીતે જોઈએ તો જીન્સની રીતે પણ મને કાફી સપોર્ટ મળેલો છે. અને ફેમિલીની ઉપર જોઉં તો પછી CN સ્પોર્ટ્સ એકેડમી જે છે એ પણ મારી ફેમિલીની જેમ જ છે. એમાં જે મારા સર છે, હરીશ સર, એમને હંમેશા મને શીખવાડ્યું છે કે તમે જે છો એ તમારા કન્ટ્રી માટે રમો છો, પોતા માટે નથી રમી રહ્યા. તો અમારો હંમેશાથી ગોલ એ જ રહ્યો છે કે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવું છે. તો બધી વસ્તુઓ અમે લોકો જ્યારે પણ એમને મળીએ ક્યાં તો નીકળતા હોય ત્યારે અમે જય હિન્દ કહેતા હોઈએ છીએ. હેલો સર, બાય સર, ગુડ મોર્નિંગ નહીં, કે જય હિન્દ સર. તો એના લીધે અમારા અંદર એક ઇન્ડિયા તરફની જે મેન્ટાલિટી હોય અને જે ફેથફુલનેસ હોય એ હંમેશાથી રહી છે. ઓકે, સો હવે આ બધી વાતો તો આપણે તારી ફેમિલીની પર્સનલ વાત કરી, પણ હવે જિમ્નાસ્ટિકની જો વાત કરીએ તો તું કરે છે આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક છે, રાઈટ? તો એવા બીજા કોઈ પ્રકાર છે, એના ટાઈપ છે, તો એમાં શું ડિફરન્સ છે એ લોકો બધામાં? જિમ્નાસ્ટિક્સ અત્યારે જો જોઈએ તો 7 પ્રકારના છે. એક જે હું કરું છું આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ, પછી એક રિધમિક જિમ્નાસ્ટિક્સ છે, અને એક ટ્રેમ્પોલિન છે. આ 3 જે જિમ્નાસ્ટિક્સ છે એ ઓલિમ્પિક રેકોગ્નાઇઝ છે. બાકી છે એરોબિક્સ જિમ્નાસ્ટિક્સ, એક્રોબેટિક જિમ્નાસ્ટિક્સ, પાર્કર. તો ડિફરન્સ શું છે આ બધામાં? ઓકે, તો રિધમિક જિમ્નાસ્ટિક્સ જે છે એમાં યુઝ્યુઅલી છોકરીઓ જ પરફોર્મ કરતી હોય છે. અને એમાં એ લોકો જેમ કે બોલ છે, પછી રિબન તમે જોઈ હશે, રિંગ હશે, એવા બધા એપરેટસ જોડે એ લોકો પરફોર્મ કરે. અમે આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ વાળા એપરેટસની ઉપર પરફોર્મ કરીએ. જેમ કે અમારા સ્ટેબલ એપરેટસ હોય જેની ઉપર અમે કરીએ, અને એ લોકો એપરેટસને ની જોડે પરફોર્મ કરતા હોય, જોડે પાર્ટનર બનાવીને કરે. અને પછી ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક્સ છે. બેસિકલી 2 ટાઈપના એ પણ હોય છે, પણ મેઇનલી જે છે એ મોટું એક ટ્રેમ્પોલિન હોય જેની ઉપર એ લોકોએ કન્ટિન્યુઅસ બાઉન્સ કરી અને ફ્લિપ્સ અને ટર્ન્સની જોડે કન્ટિન્યુઅસ કરવાનું હોય છે બધું. ઓકે, ડન. તો દર્શક મિત્રો, હજુ ઘણી બધી વાતો આપણે દિયા સાથે કરવાની છે, હજુ જિમ્નાસ્ટિકને વધારે જાણવાનું છે, બહુ જ બધી ઇન્ટરેસ્ટિંગ વાતો કરવાની છે, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. તો વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. તો ચલો ત્યારે દિયાની સફરમાં આપણે પણ જોડાઈએ અને જિમ્નાસ્ટિક વિશે ઘણી બધી વાતોને જાણીએ. તો દિયા, આપણે વાત કરી કે કેટલા પ્રકારના જિમ્નાસ્ટિક હોય છે અને એનો ડિફરન્સ તમે સમજાવે. હવે એવું હોય કે પર્ટિક્યુલર કોઈ એક જિમ્નાસ્ટિક આપણે લઈએ તો એમાં બી અલગ અલગ ઇવેન્ટ હોય કે સ્કેલ હોય, રાઈટ? તો એ શું હોય છે એના વિશે વાત કરો. હવે હું જે છું એ વિમેન્સ આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ કરું છું. મેન્સ આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ આખું અલગ હોય છે, એમના અલગ એપરેટસ હોય. તો વિમેન્સ આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સમાં અમારે 4 એપરેટસ હોય છે. પહેલું છે એક વોલ્ટિંગ ટેબલ, જેમાં તમે 25 મીટર
નું રન લઈ એક સ્પ્રિંગ બોર્ડ પર જમ્પ કરી અને એક ટેબલ ટાઈપ્સ હોય આવું જેના પર તમે પુશ કરી અને હવામાં ફ્લિપ અને ટર્ન કરીને તમારે લેન્ડ કરવાનું હોય. ઓકે. પછી એક અનઇવન બાર્સ હોય જેમાં 2 બાર હોય ઉપર નીચે, જેમ કે કીધેલું છે અનઇવન બાર્સ, અને એની ઉપર પરફોર્મ કરવાનું હોય. તમે બાર્સ ચેન્જ કરવાના હોય, એના પર ટર્નિંગ કરવાની હોય અને પછી તમારે બાર છોડીને લેન્ડ કરવાનું હોય. ઓકે. પછી બીમ હોય છે, બેલેન્સિંગ બીમ, જે સજેસ્ટ કરે છે એના પર બેલેન્સ કરવાનું હોય છે. તો એક 4 ઇંચનું બીમ હોય, આટલું જ હોય. તમારો જો ફોન લો તો એનાથી એ પતલું બીમ હોય. તો એના પર અગેન તમારે ફ્લિપ્સ કરવાના હોય, જમ્પ્સ કરવાના હોય, લીપ્સ કરવાના હોય, અને એવું બધું કરીને ડિસ્માઉન્ટ કરીને પછી તમારું સેટ પતે. અને ફાઇનલી જે છે ફ્લોર એક્સરસાઇઝ, એ સ્ક્વેર હોય છે અને ફ્લોર એકદમ ફ્લોર જેવું કડક ના હોય પણ એકદમ ટ્રેમ્પોલિન જેટલું વધારે જમ્પી પણ ના હોય. સ્પ્રિંગ્સ અને ફોમથી બનેલું હોય અને આમ બેસિકલી સ્ક્વેર હોય જેના પર પરફોર્મ કરવાની હોય, ફ્લિપ્સ, ટર્ન્સ, લીપ્સ ને બધું. અને ફ્લોર અને બીમ પર 1.5 મિનિટનો પરફોર્મન્સ હોય. ઓકે. તો હવે આ તો તે કીધું કે કયા કયા પ્રકારનું એમાં ઇવેન્ટ હોય છે, રાઈટ? હવે આટલું સરસ રીતે બધા કરતા હોઈએ પણ ડિફિકલ્ટ તો છે જ, રાઈટ? તો હવે એમાં ઇન્જરીઝ બી થતી હશે. તો તને ક્યારે એવી ઇન્જરી થયેલી છે અથવા તો કોઈ મુવમેન્ટ કે કોઈ બીજા એથ્લીટને એવી ઇન્જરી થઈ હોય ને જેની તને ખબર હોય? બેઝિકલી જિમ્નાસ્ટિક્સ એક એવું સ્પોર્ટ છે જ્યાં ઇન્જરીઝ ઇનેવિટેબલ છે. તમને થશે જ, ક્યારે પણ થઈ શકે, કારણ કે આ સ્પોર્ટ જ એવો છે, ડિફિકલ્ટ છે જેમ કે તમે કીધું, અને ડેન્જરસ છે. મારું જો વાત કરું તો મને આમ જો તો 4 મેજર ઇન્જરીઝ થયેલી છે. 2020માં મને પહેલી ઇન્જરી થઈ હતી, ત્યારે હું 12 વર્ષની હતી. તો ત્યારે હું બાર પર હું જે કરી હતી છોડવાનું જે કરી રહી હતી એમાં મને બાર પર મારે હિટ થયું અને મને નાકમાં ફ્રેક્ચર્સ થયા હતા અને મોંમાં સ્ટિચીસ આવ્યા હતા. તો ત્યારે હું અરાઉન્ડ 10 દિવસ જેવું હોસ્પિટલાઇઝ થઈ હતી. પછી 2022માં હું એક સ્પેશિયલાઇઝ ટ્રેનિંગ કેમ્પ માટે ગઈ હતી ફ્રાન્સમાં મહિના માટે. પણ ત્યાં પણ અમારે ઇન્જરીઝ ઇનેવિટેબલ છે. તો પહેલા જ વીકની અંદર મારા એન્કલ ટ્વિસ્ટ થઈ ગયો હતો અને મારે ત્યાં રેસ્ટ લેવો પડ્યો હતો. તો હું ત્યાં ક્રચીસ લઈને જતી હતી અને ત્યાં બેસતી હતી ખાલી અને ઓબ્ઝર્વ કરતી હતી, કારણ કે ઓબ્ઝર્વ કરીને પણ તમે કાફી વસ્તુઓ શીખી શકો. અગેન 2022માં જ આગળ જઈને બાર પર મારે પાછું હિટ થયું અને મારે દાંતમાં 4 રૂટ કેનાલ કરવાની આવી. એ વસ્તુ આઈ થિંક ફિઝિકલી એટલી હર્ટફુલ નથી પણ એ વસ્તુ મને મેન્ટલી બહુ જ ઇમ્પેક્ટ કર્યો હતો. અને એ એલિમેન્ટ અને ડેન્ટિસ્ટથી મને કાફી ફિયર આવી ગયો હતો. પણ બધાના સપોર્ટથી અને હિંમત ભેગી કરીને એ વસ્તુને મેં પાછી ઓવરકમ કરી હતી. ઓકે. સો યુ સેડ કે આવી રીતે થયું તો મેન્ટલી તને થોડું બેક તું થઈ જાય કે એવું. તો આ બધી વસ્તુઓ લાઈક રૂટ કેનાલ વખતે થયું પણ એના સિવાય બી ઘણીવાર તને એવું થાય ખરું કે યાર લીવ એમ છોડી દઉં, બીજું બધું છે જ ને કરિયર ઓપ્શન મારી જોડે, કે એ વખતે એ સિચ્યુએશનમાં તું શું કરે? લાઈક ઇટ ઇઝ એની મેડિટેશન કે એવું કંઈ શું કરે છે? હું સાચું કહું ને તો મારો ફેમિલીનો સપોર્ટ અને મારી જે અપબ્રિંગિંગ જ છે ને એને આ વસ્તુ મને ક્યારે મગજમાં આવવા જ નથી દીધી કે હું સ્પોર્ટ છોડી દઉં. મને હું 2020માં જ જો વાત કરું ત્યારે હું 12 વર્ષની હતી, ત્યારે પણ આવું મેજર ઇન્જરી થયા પછી પણ મારો ફર્સ્ટ વિચાર હતો ઓ નો, હવે હું પાછી ટ્રેનિંગ ક્યારે કરીશ. અને ત્યાં પણ ભલે હોસ્પિટલના બેડમાં હતી પણ થોડું થોડું જેમ કે એન્કલનું હોય વર્ક, નીનું હોય, બધું મેં ચાલુ જ રાખ્યું હતું, કારણ કે આ સ્પોર્ટથી એટલો લગાવ રહ્યો છે મને. અને ફેમિલી પણ મને હંમેશા કહે કે ઓ આવું તો થાય, ઓકે, ઇટ હેપન્સ. અને આ સ્પોર્ટ મેં એવો ચૂઝ કરેલો છે કે જ્યાં આવું થઈ શકે. તો હું મેન્ટલી એટલી પ્રિપેર્ડ હોઉં છું આ વસ્તુ માટે. અને અગેન એઝ આઈ સાઈડ લગાવ એટલો છે આ સ્પોર્ટથી કે ક્યારે છોડવાનો વિચાર નથી આવ્યો. અચ્છા, ઓકે. તો હવે તારી ફેમિલી સપોર્ટિવ છે એ આપણે જોઈ લીધું, પણ બીજી એક વાત કે જનરલી બધા એવું માનતા હોય કે સ્પોર્ટ્સ અને એજ્યુકેશન જો બંને સાથે કરશે તો એજ્યુકેશનમાં પ્રોબ્લેમ થશે, અથવા તો બધા એવું માનતા હોય કે જો સ્પોર્ટ્સમાં જ વધારે ધ્યાન આપીશું તો મે બી એજ્યુકેશનમાં જોઈએ એટલું સારું રિઝલ્ટ નહીં આવે કે જોઈએ એટલું આપણને નહીં મળે. તો તારું શું માનવું છે કે એ બંને સાયમલ્ટેનિયસલી જોડે જઈ શકે કે ના જઈ શકે? હું સાચું કહું ને તો હું માનું છું કે બધાએ કોઈક ફોર્મ ઓફ ફિઝિકલ એક્ટિવિટી હંમેશા કન્ટિન્યુ રાખવી પડે. ભલે જો આપણે હું મારા એજનું કહું તો 10th અને 12thના બોર્ડ્સ હોય ત્યારે પણ. કારણ કે જે મેં
જોયું છે સ્પોર્ટ્સ તમને ડિસિપ્લિન ને હાર્ડવર્ક શીખવાડે અને જે કોઈ પણ સ્પોર્ટ્સ માટે કે તમારે કશા પણ વસ્તુમાં આગળ વધવું હોય એની માટે નોન નેગોશિયેબલ છે રાઈટ. તો એ વસ્તુથી તમારું કોન્સન્ટ્રેશન એટલું વધે, તમારી યાદશક્તિ એટલું વધે અને તમે ટાઈમ મેનેજમેન્ટ કરતા શીખી જાઓ. એના લીધે મને, જેમ કે હું મારી વાત કરું તો મને આખા હેક્ટિક શેડ્યુલમાં મને કલાક જેવું મળતું હતું ભણવા માટે. મેં ક્યારે ટ્યુશન્સ નથી રાખ્યા, હું પોતે જ ભણતી હતી. તો હું મેઇનલી ક્લાસમાં ધ્યાન આપી દેતી હતી અને એ બધું કરી 10thમાં હું જો મને 91% આવ્યા હતા બોર્ડ્સમાં અને એની સાથે જ મને ખેલો ઇન્ડિયામાં પણ 3 સિલ્વર આવ્યા હતા અને જુનિયર નેશનલમાં 2 ગોલ્ડ. તો હું આ વસ્તુને એકદમ પેલું કહું છું કે સ્પોર્ટ્સ અને એજ્યુકેશન ડેફિનેટલી સાથે જઈ શકે. જો 12thની વાત કરું તો 12thમાં પણ મને 95% આવ્યા હતા અને ત્યારે મને એક ઇન્જરી જ હતી, ACL મેનિસ્કસ, જે મારી સૌથી મેજર ઇન્જરી રહી છે. તો એ ટાઈમમાં મેં એજ્યુકેશનની સાથે બીજી બધી વસ્તુઓએ કાફી શીખી, જેમ કે ઇન્ટરનેશનલ જજિંગ કોર્સ કર્યો મેં, જેમાં હું ગુજરાતમાં મેં ટોપ કર્યું હતું. એટલે એની સાથે સાથે હું ઇન્ટરનેશનલ જજ બની લેવલ 4 અને મેં બધાને જોયું, બધાને ઓબ્ઝર્વ કર્યું. તો એ વાળું જે ટાઈપનું એજ્યુકેશન છે જે તમે ઓબ્ઝર્વ કરીને લર્ન કરો, જે સોશિયલ લર્નિંગ એસ્પેક્ટ છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે સ્પોર્ટ્સ જ તમને શીખવાડી શકે. તમે કશે પણ જાઓ બહાર જ્યાં તમારી સારી ફેસિલિટીઝ ના હોય તો તમે ત્યાં અડેપ્ટ કરવાનું શીખી જાઓ, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ લાઈફ સ્કિલ છે. ત્યાંનું જેમ કે ખાવાનું તમને ના ભાવતું હોય પણ એ જ ખાવાનું છે, સો યુ વિલ હેવ ટુ ઈટ ઇટ. ત્યાંનું રહેવાનું ના હોય તો તમારે એ બધા વસ્તુઓ જોડે જો અડેપ્ટ કરતા શીખો તો આગળ જઈને કંઈ પણ મુશ્કેલી આવે તમે એને જોડે એને ટેકલ કરી શકો. ઓકે, સો તે ઘણી બધી ટુર્નામેન્ટ્સ રમી છે, જીતી છે, બહુ જ બધું, રાઈટ? તો ઘણા બધા એક્સપિરિયન્સ હશે. તો એવો કોઈ એક્સપિરિયન્સ કે એવી કોઈ એક મુમેન્ટ કે જે તને હંમેશા યાદ રહેશે અથવા તો એવું થાય કે બસ હું ઓકે ડન, મારે આ જોઈતું હતું અને મને મળી ગયું, એવું કંઈ? એવી એક વસ્તુ મને જો યાદ આવે તો કે 2022માં હું હજુ ઇન્જરીમાંથી નીકળી રહી હતી અને કોવિડ પછીની મારી પહેલી નેશનલ્સ હતી. કેરેલામાં હતી અને જુનિયર નેશનલ્સ હતી. પણ અમે ટીમ જેને નીકળવાની હતી એની 2 જ દિવસ પહેલાં મને 3 તાવ આવ્યો અને તાવ ઉતરે જ નહીં, બહુ જ ખરાબ. હું આખી બેડ રિડન જ હતી. એટલે ટીમ નીકળી ગઈ. પછી મેં મમ્માએ ડિસાઈડ કર્યું કે અમે લોકો 2 દિવસ પછી નીકળીશું અને અમે લોકો ત્યાં ગયા. ત્યાં એક નાની હોટેલમાં રહ્યા અને કંઈ ખાઈ ના શકું, બધા ફ્રૂટ્સ, દવાઓ બધું ખા કર્યું અને સીધું કોમ્પિટિશનના દિવસે જ કે હવે જે થશે આપણે આપણી તરફથી ફૂલ ટ્રાય કર્યો છે અને ફૂલ એફર્ટ્સ છે, તો હવે જે થશે ખાલી પરફોર્મ કરવાનું છે. અને એ વાળું મારું સૌથી મેમોરેબલ રહેશે કારણ કે એ જે ફર્સ્ટ ક્વોલિફિકેશનનો જે રાઉન્ડ હોય એમાં હું 108 છોકરીઓમાં 4 એપરેટસનું જે મિક્સચર હોય એમાં ઓલ અરાઉન્ડ ફર્સ્ટ આવી હતી અને એ પણ જસ્ટ રિકવર થઈને. એટલે જ્યારે લાગતું હતું કે હું રમી જ નહીં શકું, ત્યાંથી આવા પર આવી અને એ જ નેશનલ્સમાં મને 2 ગોલ્ડ આવ્યા હતા. તો આ વસ્તુ મારી માટે બહુ મેમોરેબલ હશે કે આવી હાલતથી પણ હું ઓવરકમ કરીને તરત પરફોર્મ કરી શકી. એ આઈ થિંક મેચ્યોરિટી લેવલના લીધે અને કામનેસના લીધે કે અને પોતા પર બિલીફ રાખીને કે હું કરી શકીશ. ઓકે, સો નેશનલ સુધી તું પહોંચી ગઈ છે, રાઈટ? તો હવે ફ્યુચર ગોલ શું છે? ક્યારે તને એવું થશે કે આ મારી ડ્રીમ ટુર્નામેન્ટ હતી કે આ મારું ડ્રીમ હતું જે પૂરું થયું? મારું ડ્રીમ પહેલેથી રહ્યું છે કે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવું છે મારે એટ એન ઇન્ટરનેશનલ લેવલ. પણ પહેલાં તો મારે કે ઇન્ડિયામાં મારે ટોપ રહેવું છે. અને હું જો ઇન્ડિયામાં ટોપ 5 લેવલ જિમ્નાસ્ટમાં જો રહીશ તો હું આગળ જઈને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરી શકું. અને હું ઇન્ટરનેશનલ લેવલ પર જો ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરીશ તો એ ફર્સ્ટ લેવલ મારું જે છે એ મને જેન્યુઅનલી લાગશે કે મેં કંઈક કર્યું છે. અને બસ આગળ બધાની જે મેજર કોમ્પિટિશન્સ આવશે, વર્લ્ડ ચેમ્પિયનશિપ્સ છે, વર્લ્ડ કપ છે, કોમનવેલ્થ છે, એ બધામાં મારી ઈચ્છા છે કે હું ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરી શકું. ઓકે, હવે જિમ્નાસ્ટિક સિવાય તારા કયા શોખ છે અથવા તો શું હોબીઝ છે તારી? હું સાચું કહું તો આટલા ટાઈમમાં મને યુઝ્યુઅલી એટલો બધો સમય નથી મળતો કે હું હોબીઝને ટાઈમ આપી શકું. પણ નાની વસ્તુઓ છે જેમ કે બેકિંગ છે, પછી ડ્રોઈંગ કરવાનું છે, એના પછી કોઈ ગેસ્ટ આવે તો
આખો રૂમને ડેકોરેટ કરવાનો છે ફ્લાવર્સથી ને okay. ફ્લાવર્સથી નાની નાની વસ્તુઓ બનાવવાની આવી ક્રિએટિવ વસ્તુઓ અને ઝીણી ઝીણી વસ્તુઓ મને કરવી બહુ જ ગમે છે અચ્છા અને okay. ફોટોગ્રાફી થઈ ગઈ તો આર્ટિસ્ટિક લાઈનમાં જે બધી નાની નાની વસ્તુઓ હોય છે એ બધી વસ્તુ મને બહુ Okay. ગમે કરવી. હવે આપણે ગુજરાતની વાત કરીએ તો અને સ્પોર્ટ્સ લેવલની વાત કરીએ તો ગુજરાતમાં કોઈ બી વ્યક્તિને સપોઝ જિમ્નાસ્ટિકમાં જ આગળ વધવું છે તો શું સિચ્યુએશન છે અત્યારે કે કેટલા પ્લેટફોર્મ છે કેવી રીતે આગળ વધી શકે? ઓકે તો હજુ ગુજરાતમાં જિમ્નાસ્ટિક્સ ડેવલપ થઈ રહ્યું છે એટલું ડેવલપ નથી નથી. પણ હું જ્યારે નાની હતી અને મેં સ્ટાર્ટ કર્યું હતું જિમ્નાસ્ટિક્સ ત્યારે હું જો CN સ્પોર્ટ્સ એકેડેમીની જ વાત કરું અમે 20 થી 30 લોકો આવતા હતા એનાથી હવે 150 થી 300 લોકો 250 થી 300 લોકો થઈ ગયા છે Okay. તો એવી રીતે ગ્રો કાફી થઈ રહ્યું છે જિમ્નાસ્ટિક્સ પણ હજુ એ લેવલ પર નથી કે આપણે એકદમ ટક્કર આપી શકે બીજા સ્ટેટ્સને અને બીજી એક વસ્તુ જો હું કહી શકું કે લેકિંગ છે તો એ છે ઇન્ટરનેશનલ લેવલના એપરેટસ. ઓકે જો એ લેવલના એપરેટસ મળે તો છોકરાઓ બહુ જ જલ્દી બધી વસ્તુઓ શીખી શકે. એ પણ છે કે હવે જે ગુજરાત જિમ્નાસ્ટિક્સ એસોસિએશન છે એની તરફથી પણ કાફી સપોર્ટ મળતો હોય છે અને જો કોઈ છોકરીને ચાલુ કરવું હોય જિમ્નાસ્ટિક્સ ગુજરાતમાં તો એ ડેફિનેટલી કરી શકે. એ લેવલ પર તો છે કે છોકરું જિમ્નાસ્ટિક્સ શીખી શકશે. ઓકે સો એવી કોઈ પર્ટિક્યુલર એજ છે કે આપણે જો આ એજમાં શરૂ કરી દઈએ તો ઇટ ઇઝ બેટર અથવા તો આ એજ સુધી જ આપણે સ્ટાર્ટ કરી શકીએ કે કરી શકીએ એવું કંઈ? અગેન હું મારી વાત કરું તો હું 7 વર્ષની હતી મેં ત્યારે ચાલુ કર્યું હતું. એ પણ કાફી લેટ ગણાતું હોય છે કે 7 years કે તમે કાફી લેટ થયા છો. અચ્છા પણ મને એવું નથી લાગતું કે આઈ ફીલ તમે 10 વર્ષના હો ત્યાં સુધી તમે ડેફિનેટલી ચાલુ કરી શકો પણ અર્લીયર ધ બેટર. ઓકે કાફી લોકો એમના છોકરાઓને 2-3 વર્ષના હોય ત્યારથી જિમ્નાસ્ટિક્સમાં એનરોલ કરી દેતા હોય છે ઓકે અને તમે ભલે આગળ જઈને જે સ્પોર્ટ કરો જે પણ કરો જો નાનપણમાં પેરેન્ટ્સ એમના છોકરાઓને જિમ્નાસ્ટિક્સમાં એનરોલ કરે તો બહુ જ બેનિફિશિયલ રહેશે એ છોકરાઓને કારણ કે એમની મોટર સ્કિલ્સ એવી રીતે ડેવલપ થાય. તમે ઝીણી ઝીણી વસ્તુ તમારી બોડીની મૂવમેન્ટ છે ફ્લેક્સિબિલિટી છે સ્ટ્રેન્થ છે એ એટલી સરસ રીતે ડેવલપ થઈ જાય કે તમે જો નાનપણમાં જિમ્નાસ્ટિક્સ કરેલું હોય તો તમે આગળ જઈને કોઈ પણ સ્પોર્ટ્સમાં એક્સેલ કરી શકો. ઓકે અને હવે વાત કરીએ રોલ મોડલની તો તારા રોલ મોડલ કોણ છે અને કેમ? લાઈક એવું નહીં કે જિમ્નાસ્ટ જ હોવા જોઈએ કોઈ બી લાઈફમાં તું કોને ફોલો કરે છે? તો જિમ્નાસ્ટિક્સમાં મારા રોલ મોડલ્સ મેઇનલી 2 લોકો છે. એક છે સિમોન બાઇલ્સ જે આઈ ફીલ મોસ્ટલી બધી જ જિમ્નાસ્ટના હશે કારણ કે એ એટલા એક્સેપ્શનલ જિમ્નાસ્ટ રહ્યા છે કે એમની આસપાસ કોઈ આવી જ નથી શક્યું. એમનું જે ડિફિકલ્ટી લેવલ હોય છે એ બધાને હેરાન કરી રાખે છે કે કોઈ માણસ આવું કઈ રીતે કરી શકે. અને બીજા જે છે એ આલિયા મુસ્તફીના છે એ રશિયન જિમ્નાસ્ટ રહ્યા છે અને એમનો જસ્ટ જે ગ્રેસ હતો જિમ્નાસ્ટિક્સ એ જે રીતે કરતા હતા એમનો જે પોઈઝ હતો આખું કરવામાં એ એટલો સુંદર રહ્યો છે કે સમહાવ બાકી બધા જિમ્નાસ્ટ કરતાં હું હંમેશા એમની તરફ વધારે ગ્રેવિટેટ કર્યું છે મેં. ઓકે હવે જો વાત કરીએ તારી પર્ટિક્યુલર તો કેવું હોય કે કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે એવું જનરલી આપણે બધા કહેતા હોઈએ છીએ. તો તું એવું માને છે કે ભાઈ ડાયટના ફોર્મમાં હોય કે પછી ફન કરવાના ફોર્મમાં હોય કે કોઈ બી રીતે કે તારી એજની છોકરીઓ જનરલી એવું હોય કે પાર્ટીઝ કરે કે ક્લબિંગ કરે કે એવું બધું તો તે ક્યારે એવું છોડ્યું છે ખરું કંઈ વસ્તુ કે ઓકે મેં આ વસ્તુને પરસ્યુ કરવા માટે મેં આ બધું છોડ્યું છે એમ? હું કહેવા જો તો પછી જેમ તમે કીધું કે મારી એજની છોકરી યુઝ્યુઅલી પાર્ટીમાં હોય કે રાતે રખડવા જાય કે ફ્રેન્ડ્સ જોડે જસ્ટ હેંગ આઉટ કરતા હોય તો યુઝ્યુઅલી મારી પાસે એ બધો ટાઈમ નથી હોતો કારણ કે મારે બહુ પેક્ડ શેડ્યુલ હોતું હોય છે. પણ મારી માટે એ વસ્તુ ક્યારે મને એવું નથી લાગ્યું કે હું આ વસ્તુ છોડી રહી છું કારણ કે સ્પોર્ટ્સ તરફનો મારો એટલો લગાવ છે એટલી લાગણી છે મને સ્પોર્ટ્સ માટે કે મને આ બધી વસ્તુ કરવી ગમે છે. મને રાત્રે જલ્દી ઊંઘવું ગમે છે જેથી હું સવારે રિકવર કરીને ચાલુ કરી શકું. મને ક્યારે એવું નથી થયું કે રાત્રે મારે લેટ જાગવું છે કે મારે રાતે લેટ સુધી બધા જોડે પાર્ટી કરવું છે કારણ કે એ વસ્તુ અગેન મારે સ્પોર્ટમાં મને પાછળ પાડી દેશે. જે વસ્તુ મને સૌથી વધારે ગમે છે એમાં હું પાછળ પડીશ. તો મને એ વસ્તુ ક્યારે એવું નથી લાગે કે એ વસ્તુ હું છોડી રહી છું. ઓકે તો સપોઝ તું જિમ્નાસ્ટમાં ના હોત તો બીજો કયો સ્પોર્ટ્સ છે જે તું કરતી હોત? કદાચ તને એવું છે કે મે બી મને વધારે ઇન્ટરેસ્ટ છે એમ? દેર ઇઝ અ ચાન્સ કે હું
ટ્રેકની કોઈ પણ એક ઇવેન્ટમાં હોત, ઓકે કોઈ પણ હોઈ શકે કારણ કે હું પહેલેથી રનિંગમાં કાફી સરસ રહી છું અચ્છા, okay. અને જિમ્નાસ્ટિક્સના લીધે જે બધી વસ્તુ ઝીણી ઝીણી વસ્તુ મારામાં ડેવલપ થઈ છે, તો એ પ્રમાણે મને લાગે છે કે ટ્રેકની કોઈ પણ હોય, લોંગ જમ્પ છે, હાઈ જમ્પ છે, સ્પ્રિન્ટિંગ છે, એ બધામાં હું સારું કરી શકું. ઓકે, સો હવે એક રેપિડ ફાયર રાઉન્ડ છે જેમાં તારે આન્સર આપવાના હશે, ઠીક છે? ચલો, મોર્નિંગ પ્રેક્ટિસ ઓર ઇવનિંગ સેશન? મોર્નિંગ પ્રેક્ટિસ. ઓકે, ગુજરાતી થાળી કે ડાયટ ફૂડ? ડાયટ ફૂડ. ઓકે, હા, જો જિમ્નાસ્ટ ના હોત તો શું હોત? ટ્રેક એથ્લીટ. ઓકે, ફ્લોર એક્સરસાઇઝ ઓર બેલેન્સિંગ બીન? ફ્લોર એક્સરસાઇઝ. ઓકે, હાર્ડેસ્ટ પાર્ટ ઓફ જિમ્નાસ્ટિક? મેન્ટલી ઓવરકમિંગ એની ડિફિકલ્ટ એલિમેન્ટ. ઓકે, અને લાસ્ટ ક્વેશ્ચન કે જે લોકો જોઈ રહ્યા છે આપણને, એમને જે બી ગર્લ છે એને તું શું મેસેજ આપીશ? ઓકે, તો એઝ અ ફિમેલ એથ્લીટ મને છે કે ફિમેલ્સનું ગર્લ્સનું રેપ્રેઝન્ટેશન સ્પોર્ટ્સમાં કાફી વધ્યું છે, યસ, પણ પોતાને એમ્પાવર કરવા માટે, આગળ વધવા માટે, પોતાની સ્ટ્રેન્થ લાવવા માટે, કે તમારે કોઈના પર ડિપેન્ડન્ટ ના રહેવું પડે, સ્પોર્ટ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બધા માટે. ઓકે, ભલે તમે એ વસ્તુઓ પ્રોફેશનલી ના પરસ્યુ કરો, પણ કોઈ પણ જાતનું જો તમે સ્પોર્ટ રમશો તો તમે ઇન્ડિપેન્ડન્ટ રહેવાનું શીખશો અને તમે પોતાની બોડીમાં ખુશ રહેશો, નોટ એઝ અ વિઝ્યુઅલ પાર્ટ, પણ તમે કંઈ પણ વસ્તુ કરી શકશો. Okay. તમારે જે ગોલ્સ હોય તમે અચીવ કરી શકો. મેં જેમ કે કીધું કોન્સન્ટ્રેશન વધે, તો એ બધી વસ્તુઓમાં પણ તમને કાફી હેલ્પ કરશે. ઓકે, ડન. થેન્ક યુ સો મચ દિયા. આજે બહુ જ સરસ વાતો કરી તમે અમને, અને આઈ હોપ કે આપણા જે બી દર્શક મિત્રો છે એમને એવું થશે કે ભાઈ આપણે પણ કોઈ એક એક્ટિવિટી તો કરવી જ જોઈએ, ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ, જેનાથી આપણે ફિઝિકલી તો ફિટ રહીએ પણ કદાચ મેન્ટલી વધારે આપણે ફિટ થઈશું, રાઈટ? તો દર્શક મિત્રો, હવે વાત એમ છે કે આપણે ઘણી બધી વાતો કરી. હવે આ જે વાતો છે એ તમે ટીવી પર તો ચોક્કસથી જોતા હશો, પરંતુ જો ટીવી પર તમારા એપિસોડ મિસ થઈ જાય છે તો તમે અમારી યુટ્યુબ ચેનલ જે છે ડીડી ન્યૂઝ ગુજરાતી, એના પર પણ તમે આ એપિસોડ જોઈ શકશો. અને તમારા કોઈ પ્રતિભાવ હોય, તમારે આ શો વિશે કંઈ કહેવું હોય તો અમને ચોક્કસથી ગુડ મોર્નિંગ ગુજરાત શો @gmail.com પર લખીને મોકલો, અમને ગમશે. ફરીથી નવા અતિથિ સાથે મળીશું, નવી વાતો સાથે. અત્યારે રજા આપો. નમસ્કાર.